ઠેર ઠેર કુરાન શરીફની આયાતો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અમારા પૈગંબર સાહેબના જે જીવન ચરિત્ર છે એના ઉદાહરણો સાથે આ બધું પ્રસ્થાપિત કર્યું, એનો પ્રયાસ કર્યો કે ભાઈ નહીં, શિક્ષણ તો ઇસ્લામમાં આવવાની પ્રથમ શરત છે. એટલે ખાસ કરીને મહિલાઓ, હા, મહિલાઓ અને પુરુષો બંનેમાં ક્યાંય ઇસ્લામે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ કર્યો નથી. તમને નવાઈ લાગશે કે જે કુરાન શરીફ આપણે સાંભળ્યું છે, જેવી રીતે તમારા ધર્મગ્રંથો છે એ રીતે દરેક મુસલમાન કુરાન શરીફને માનતો જ હોય, કોઈ બી ફિરકાનો હોય. આજ સુધી કુરાન શરીફની જે ઓરિજિનલ જે છે એમાં કોઈ ફેરફારો નથી એવું બધા માને છે. તો એની પ્રથમ આયાત, પ્રથમ જે શબ્દ છે એ ઇકરા એટલે પઢો, પઢો અલ્લાહના નામથી. એટલે આ આખી વસ્તુ તો આ જાગૃતિ લાવવાનું કામ અમે કર્યું કે ભાઈ જો શિક્ષણ તો ઇસ્લામમાં પ્રવેશવાની પૂર્વ શરત છે, તો આપણે શિક્ષણથી વંચિત કેમ? અને ક્યાંય એવું નથી કહ્યું કે સ્ત્રીને શિક્ષણ ના આપો.